પાણી બધી જગ્યાએ ભરાઈ ગયા. નાસ્તો કરવો, સાધન લઈ ગયો, સાધન ભરાઈ લઈ ગયા ને શું કરવું? જવું તો છે બાજુ જવું, નાસ્તો કરવો. કોક મળી જાય ને તો સારું હો ભાઈબંધ તો નાસ્તો કરવાનો જવાનું સાધન નું સેટિંગ થઈ જાય. કોઈ દેખાતું નહીં. નાસ્તો કરવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. કોઈ દેખાતું નહીં. વરસાદ ના કારણે બધે પાણી ભરાઈ જાય. નાસ્તો તો કરવો પડશે, ભલે પેટને વધવું હોય એટલું વધે, બાકી આપડે નાસ્તો કરવો પડશે. નાસ્તો કર્યા વગર મજા નહીં આવે. શિટ, કોઈ મળી જાય તો સારું છે. કોઈ દેખાતું નહીં. મળી જાય ને તો પેટ પૂજા થઈ જાય. હવે સારું મેળ નહીં આવે. સાધન છે ને નાસ્તો કરવાની જબ્બર ઈચ્છા થઈ ગઈ છે. અને પાણી બધે ભરાઈ જાય અને સાધન ઉપર સાધન આવે છે. ગાડીઓ વાળા પલાળે ના તો સારું છે. યાર શિટ. ગરમ ગરમ નાસ્તો કરવાની જબ્બર ઈચ્છા થઈ ગઈ હવે. વાજિયા. બોલ બોલા. અરે કઈ બાજુ જઈને આવ્યો? સીતારામ જય માતાજી. ઘરે જતો છો ભાઈ. સીતારામ જય બોલે જય માતાજી. એક કામ કર ને, બોલ ને યાર. એને નાસ્તો કરતા આવીએ. ચોકાડ. અરે મસ્ત જગ્યાએ કોક જઈએ નાસ્તો કરવા. ક્યાં જવું બુડા? મોડું થાય યાર. અરે તું ગરમ ગરમ નાસ્તો કરાવડાવું મસ્ત, મજા આવી જશે યાર. શું નાસ્તો કરવો? અરે કરીએ, તું ગાડી તો ચાલુ કર ભાઈ. પકોડી ખાઈએ. પકોડીમાં હું હતું, ખાલી ગાડીમાં બેન તને નાસ્તો મસ્ત જગ્યાએ લઈ જવું. સારું યાર. પાણી બહુ ભરેલા યાર. અરે હારા રોડે થી જઈશું આપડે. અરે પણ યાર જોતા ઘેર જવું જોતા કેટલું પાણી ભરેલું. એક કામ કર, હું તને રસ્તો બતાવું, એ રસ્તે થી જવા દઈએ. સારું યાર. આપણું તો કામ થઈ ગયું. આજે કચોરીના ભૂક્કા. અરે વાસુ, હા તે એક વાત સાંભળી દે, આ ઉદ્યોગપતિ કઈ રીતે આગળ ગયા એ? ના સાચું કે છે? સાચું. આ બધા ઉદ્યોગપતિ છે ને જે, એ દિલ્હી સવારે કચોરી ખાતા હતા. શું વાત કરે? આવી વાત હોતી છે બુડા? શું વાત કરી તું બુડા? અરે હા, સાચું કઉ છું યાર, તને મજાક લાગે છે? દિલ્હી સવારે એ લોકો કચોરી ખાઈ અને પછી જ વિચારતા હતા. અને વિચારીને અત્યારે જુઓ તું કેટલી બધી પ્રગતિ કરી ઉદ્યોગપતિઓ યાર. શું વાત કરે? અરે હા યાર, સારું કેવાય યાર. એટલે જ મેં અત્યારે નક્કી કર્યું. હું નક્કી કર્યું છે? કચોરી જ ખાવી હે. શું વાત કરે? કચોરી પકોડી ખાઈ લે. પકોડી બધા આગળ વધ્યા મને તો એવા સમાચાર મળે. શું વાત કરે? અલ્યા પકોડી બૈરાઓ ખાય છે એ આગળ વધ્યા. ભણેલા ગણેલા નું નહીં વાત કરતો, જે અભણ બૈરાઓ એમની વાત છે. બાકી ઉદ્યોગપતિઓમાં તો જો હે અંગૂઠા સાપ હોય ને, એ કચોરી ખાઈને આગળ વધી ગયા. પહેલી જ અભરું યાર. ખરેખર હું કન્ફ્યુઝ થઉં. જો આપણો ઘરનો બૈરો છે, એ પકોડી ખાય એટલે હોંચ પડે પછી બીજી કોઈ વિચાર આવે એમને? ના. હે આગળ વધવાનો પકોડીનો જ વિચાર આવે. બીજે દાડે લારી આવી કે 10 ની કાતી આવું. મેં તો આજે એવો કે પેલા પાવ આવે ને, એ લોકો ખાઈ ખાઈને પાણીમાં ખાઈને દારા કાઢેલા અને આગળ વધેલા. કચોરી તો નવું લાવે. કચોરી છે ને, કચોરી હા એ હું તને જે ખાઈને આગળ વધ્યા ને, એ ઉદ્યોગપતિઓના હમણાં ગણાવું ને નોમ, તો ચોપડાના પોનો ભરાઈ જાય. શું વાત કરે બુડા? અરે હા, કચોરીમાં એટલી બધી તાકાત છે. કચોરીમાં એવો ચો ખજાનો આવે બુડા? એટલે આ વિચાર તું, વગર ઓપરેશને અંદર મસાલો આવી જાય. વગર ઓપરેશન અંદર મસાલો આવે? વગર ઓપરેશન એ કચોરી મસાલો ભરી નો કહે. એ કારીગર ચેવા છે? તારી આ અઘરી નોટી. વગર ઓપરેશન તું હમણાં કચોરી બતાવ તને. એક ટોકો અંદર લીધેલો હોય તો બતાવજે, કે હોધો મારેલો હોય, થીગડું હોય તો બતાવજે. એટલે એ માઇન્ડેડ વસ્તુ બનાવેલી, મગજ વાળા માણસે બનાવેલી. અને એ વસ્તુ જે ખાય ને, એનું મગજ છે ને પાવરફુલ હેડ. અને પાવરફુલ વસ્તુ હેડે ને મગજ આપણું, એટલે પછી આપડા ઉદ્યોગપતિઓની જેમ પ્રગતિ થઈ ને, એમ આપણી પ્રગતિ થતા વાર લાગે નહીં. કચોરી ખાવાથી થશે? અરે થાય. બાકી પકોડી હે ને, એ ભણેલો ગણેલો બૈરોનો જ વિકાસ થાય. પણ એ બહુ ચાલે યાર.
એટલે ચાલે એટલે બૈરો ચલાવે, બાકી કચોરી તું જોજે, બૈરો કોઈ દાડ કચોરી ખાય? ના એમ નહીં જોયું, એ તારી સાચી વાત છે. એ પકોડી જ ખાય યાર. હા એ પકોડી જ ખાય, પણ કચોરી પકોડી એક જેવી જ હોય ને યાર. એટલે આ શું કેવું તને મારે યાર, પકોડીમાં ટોકા લીધા વગર મસાલો ભરી શકાય? પકોડીમાં હા તોડવી પડે એને. તો તોડવી પડે ને. હા તારા કચોરી તું જોજે, હા. તોડજે, અંદર ઓલરેડી મસાલો હશે. આ તો ઉદ્યોગપતિ આગળ વધ્યા ખાઈ તો આપણે આગળ વધીએ ખાઈ. એટલે આ કચોરી ડેલી ખાવાનું વ્યસન કરો અને જો આગળ ના વધો તો મને કહેજો. પણ ડેલી ના ખાય ત્યારે ફાદ પેટ બહાર આવે એટલે છે વધુ યાર. વધુ વધે પણ આપણે તો આગળ વધીએ. આ પેટના કારણે આપણે આગળ વધીએ, એ તારી સાચી વાત છે. પેટ આગળ વધો તો જ આપણે આગળ વધીએ ને યાર. જો પકોડી ની અંદર હે ને એવું અહીંથી તોડે ને પછી મસાલો ભરી શકાય. ઓની અંદર છે ને વગર ટોકાય વગર ઓપરેશને અંદર મસાલો હશે, જોજે. જો ટોકા ચોય નહીં ને, ના ટોકા તો ચોય ઓપરેશન નહીં કરેલું ને, કોઈ જ કર્યું તો નહીં. પકોડી કરતો માઇન્ડેડ વસ્તુ ચઈ બનાવેલી કહેવાય? કચોરી. કચોરી. હવે કચોરી ની અંદર મસાલો બતાવું તને, જોજે. આ જો મસાલો, જો હા એ મસાલો જ છે અંદર હો યાર. વગર ઓપરેશન કેવો આવે વગર મસાલો? ટોકાએ આ મસાલો અંદર આવી ગયો. વિચારી લે તું. હવે આપણા આ માઇન્ડ વાળી વસ્તુ ખાઈએ તો આપણું માઇન્ડ કેટલું પાવરફુલ એડા. પણ આના અંદર તો આપણું મગજના ભેજું નહીં તો એના જેવું બુડા મજા આવે યાર. તો આ બધા બિઝનેસમેનો એમને આગળ નહીં વધ્યા. પેલા આ પકોડી મસાલો આપણે ભેજું એમ આ ખાઈ દોરાય એમ. આ દિમાગ થી બનાવેલી વસ્તુ, દિમાગ થી બનાવેલી વસ્તુ આપણે ખાઈએ ને તો દિમાગ આપણું એવું પાવરફુલ ચાલે. તો પછી ખાવા અને પકોડીમાં આવી રીતે ભોગીને મસાલો ભરીને ખવડાવે એટલે આપણું માઇન્ડ છે ને એ ઓછું ચાલતું થઈ જાય. પેલો ભૂકો થઈ ગયો ને માઇન્ડ નો, એવું થઈ જાય. તો પછી ખાઈ ટેસ્ટ કરો એટલે ખા પછી મન કહેજે. પાછું કચોરી કેવી હતી? અરે એક નંબર કચોરી હતી યાર. કચોરી ગાધા પછી તો મારું મગજ ચાલતું થઈ ગયું અભી યાર. મસ્ત હતું ને, જોરદાર. મોજ આવી ગઈ ને. મોજ આવી, ખરેખર મજા આવી ગયો મને. બિઝનેસમેન નો જેવા વિચાર આવે ને. અરે આપણે તો અત્યારે ગીતો ગાવાના વિચારો આવે. મજા આવી ગઈ ને. અરે મોજ આવી મોજ. આપણે જે વસ્તુ ખવડાવીએ જ નહીં યાર. અત્યારે મગજ ધંધા ઉપર આમ ધંધાનો વિચાર આવે છે. અને સારું, બીજું કઈ સમાચાર હોય હારા કે કઈ ધંધાનો વિચાર આવે તો મને કહેજે. જોઈએ હવે શું છે. સારું. બરાબર ઉભો ને. લે ઘેરથી ફોન આવ્યો. સારું, ચાલ હા મળીએ. સીતારામ જય સીતારામ જય ગુરુજી. દેવલો દીધી બાજે એમ અને ફોન દૂર નાખ્યો. હા તો આવ્યો ઘેર આવ્યો. એ હા મારું હારું. અને તો કીધું કચોરી સારી, ધંધો બંધો કોઈ સારો જ છે. ઉદ્યોગપતિ હોય તો ઘેર મોબાઈલ તો ના છે, 15 ઘેર ખર્ચો આના કચોરા ચો ખાવા જોઈએ ખબર ના પડી મને યાર.